હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક। આજે આપણે વાત કરીશું ધાતુઓના નિષ્કર્ષણમાં ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું તેમની અયસ્કમાંથી શુદ્ધ ધાતુ કઈ રીતના મેળવાય છે, બરાબર। તેના પહેલાં આપણે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ માટે અને મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ માટે એમની વાત કરી ચૂક્યા છીએ, ઠીક છે। તો એમાં આપણે બે પ્રકારની પ્રક્રિયાઓ પણ ભણી હતી, કેલ્સિનેશન અને ભુંજન પ્રક્રિયા। तो एक बार फटाफट ये रिवाइज કરી લઈએ। તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ એ નિષ્ક્રિય હોય છે બીજા મધ્યમ અને ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓની સાપેક્ષે, બરાબર। તો હવે એમના જે જો સલ્ફાઇડ સ્વરૂપે એમના અયસ્ક મળતા હોય તો એના માટે આપણે ઉદાહરણ લીધું હતું મર્ક્યુરી સલ્ફાઇડ એટલે કે સિન્નાબાર, બરાબર। તો એમાંથી આપણે ભુંજન પ્રક્રિયા દ્વારા એમના ઓક્સાઇડમાં રૂપાંતરણ કરવામાં આવતું હતું અને એ ઓક્સાઇડને હજી વધુ ગરમ કરતાં આપણે એમાંથી મર્ક્યુરી આપણને મળશે। તો આમ બે પ્રકારે આપણે રાસાયણિક પ્રક્રિયા એની જોઈ હતી, એટલે કે એના રાસાયણિક સમીકરણ આપણે જોયા હતા, બરાબર। અને ત્યારબાદ પણ જો એના અંદર કંઈક અશુદ્ધિ હોય છે તો એને ધાતુ શુદ્ધિકરણની પ્રક્રિયા દ્વારા એટલે કે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ દ્વારા આપણે એને હજુ પણ શુદ્ધ બનાવી શકીએ છીએ, બરાબર। અને મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓના જે અયસ્ક હોય છે આપણને ત્રણ સ્વરૂપે મળશે કુદરતમાંથી, ઓક્સાઇડ સ્વરૂપે, કાર્બોનેટ સ્વરૂપે અને સલ્ફાઇડ સ્વરૂપે। તો એમાંથી કાર્બોનેટ અને સલ્ફાઇડના જો અયસ્ક હોય તો એમાં કાર્બોનેટના અયસ્કને કેલ્સિનેશન પ્રક્રિયા દ્વારા ધાતુ ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે અને સલ્ફાઇડના જો અયસ્કો હોય તો એમને ભુંજન પ્રક્રિયા દ્વારા ધાતુ ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે। હવે આ ભુંજનમાં શું થતું હોય છે કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને સખત ગરમ કરતાં પણ કોની સાથે ખૂબ જ વધુ માત્રામાં હવાની હાજરીમાં, બરાબર, ગરમ કરતાં એ શામાં રૂપાંતરણ પામે છે? ધાતુ ઓક્સાઇડમાં। એવી પ્રક્રિયાને શું કહેવાશે? ભુંજન, બરાબર। શું ભુંજન એટલે શું? તો જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય એને હવાની વધુ માત્રામાં સખત રીતે ગરમ કરતાં એ ઓક્સાઇડમાં રૂપાંતરણ પામે છે, તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવશે? ભુંજન। અને કેલ્સિનેશનમાં શું હોય છે? તો એ હવાની હાજરી મર્યાદિત રાખવામાં આવે છે અને કાર્બોનેટયુક્ત કાચી ધાતુને શામાં ફેરવવામાં આવે છે? ધાતુ ઓક્સાઇડમાં, તો એને કહેવામાં આવશે કેલ્સિનેશન। ત્યારબાદ જે ઓક્સાઇડમાંથી ધાતુ ઓક્સાઇડમાંથી જે ઓક્સિજનને દૂર કરવા માટે રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે છે, બરાબર। અને એ રિડક્શન પ્રક્રિયામાં રિડક્શન કરતા તરીકે આપણે આના અંદર કાર્બનની વાત કરી ચૂક્યા હતા, બરાબર। ત્યારબાદ જે ધાતુ મળશે એ આપણને કયા સ્વરૂપે? એક શુદ્ધ સ્વરૂપે। અને હજુ પણ જો એના અંદર કંઈ બાકી રહી ગઈ હોય અશુદ્ધિઓ તો એ ધાતુ શુદ્ધિકરણ દરમિયાન પ્રક્રિયા દ્વારા આપણે એને શુદ્ધ કરી શકીએ છીએ, બરાબર। તો હવે એના સિવાય આમાં જે રિડક્શન કરતા તરીકે જે કાર્બન ઉપયોગ કરવામાં આવતું હતું, એટલે કે રિડક્શન પ્રક્રિયામાં જે કાર્બન ઉપયોગ કરવામાં આવતું હતું, તો એના સિવાય એક બીજી પ્રક્રિયા એટલે કે એમાં કાર્બનની જગ્યાએ આપણે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનો પણ ઉપયોગ કરી શકીએ છીએ। કેમ? કારણ કે એ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ આપણે વાપરીશું તો એક વિસ્થાપન પ્રકારની પ્રક્રિયા ત્યાં આગળ આપણને જોવા મળશે। તો ચલો એના માટે એક ઉદાહરણ લઈ લઈએ। હવે ઊંચી સક્રિયતા ધરાવતી જે ધાતુઓનો ઉપયોગ એટલે કઈ ધાતુઓ આપણે ઉપયોગ કરી શકીએ? તો સામાન્ય રીતે ઊંચી સક્રિયતા ધરાવતી જે ધાતુઓ છે તો એમાં સોડિયમ છે, કેલ્શિયમ છે, એલ્યુમિનિયમ છે। તો આવી ધાતુઓ આપણે ઉપયોગ કરીને જે તે ધાતુ સંયોજન જે મધ્યમ સક્રિયતા ધરાવતી જે એના જે ધાતુ સંયોજનો હશે તો એમના આ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનો ઉપયોગ કરીને તમે એમાંથી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓને દૂર કરી શકો છો, બરાબર, એમના ઓક્સાઇડમાંથી। હવે એ કઈ રીતના? તો ચલો એને ઉદાહરણ દ્વારા પણ સમજીએ જેથી વધુ સમજાશે તમને। જેમ કે મેંગેનીઝ ઓક્સાઇડ, શું? મેંગેનીઝ ઓક્સાઇડને એલ્યુમિનિયમ સાથે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણને મેંગેનીઝ, આને શું કહેવાય? વંચાશે Mn એટલે મેંગેનીઝ, બરાબર। તો એ મેંગેનીઝ એ આપણને મુક્ત સ્વરૂપે એટલે કે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળશે અને જે એલ્યુમિનિયમ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવી દે છે અને એની સાથે સાથે ખૂબ વધુ માત્રામાં ઉષ્મા પણ મુક્ત થાય છે, બરાબર। તો
આ અહીંયા તમે જોઈ શકો કે આ એલ્યુમિનિયમ શું છે, એક ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, અને આ થઈ જશે ધાતુ સંયોજન, બરાબર. તો આવી જે ધાતુ સંયોજનમાંથી આ ઓક્સિજનને એલ્યુમિનિયમ શું કરી દે છે, દૂર કરી દે, એટલે કે પોતાની સાથે સંયોજવાઈ દે છે, બરાબર. અને એનાથી અહીંયા બની ગયું એલ્યુમિનિયમ ઓક્સાઇડ, અને એના સાથે સાથે અહીંયા ઉષ્મા પણ મુક્ત થાય છે. તો આ એક વિસ્થાપન પ્રક્રિયા તો થશે જ, પરંતુ અહીંયા ઉષ્મા પણ મુક્ત થાય છે. તો એને બીજું કહેવું હોય તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ એને કહી શકાય છે, બરાબર. તમે પ્રકરણ 1 માં ભણી ગયા છો બે પ્રકારની, ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક, બરાબર. જેમાં પ્રક્રિયા દરમિયાન ઉષ્માનો ઉપયોગ થતો હોય તો એને ઉષ્મા શોષક કહેવાય, અને ઉષ્મા ઉત્પન્ન થતી હોય નિપજ સ્વરૂપે, બરાબર, અહીંયા નિપજમાં, તો એને શું કહેવામાં આવશે, એવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક કહેવામાં આવશે, બરાબર. હવે આ જ પ્રક્રિયાનો ઉપયોગ કરીને, એટલે કે આ રીતની જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એનો જ ઉપયોગ કરીને એક તમારે અહીંયા ટોપિક એટલે કે થર્મિટ પ્રક્રિયા વિશે સમજવાનું છે. હવે થર્મિટ પ્રક્રિયા શું છે, તો એમાં સેમ ટુ સેમ આ જ વિસ્થાપન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં જે વધુ સક્રિયતા ધરાવતી જે ધાતુઓ છે, અહીંયા જે આપણે વાત કરી આ છે એલ્યુમિનિયમ, કેલ્શિયમ, સોડિયમ, તો એવી ધાતુઓનો ઉપયોગ કરીને જે ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓના સંયોજનમાંથી એ જ ઓછી સક્રિયતા ધરાવતી ધાતુને શું કરી દેવામાં આવે છે, વિસ્થાપિત કરી દેવામાં આવે છે. અને આવી વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન ખૂબ જ માત્રામાં શું ઉત્પન્ન થવાનું છે, ઉષ્મા ઉત્પન્ન થવાનું છે. તો આ જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ જે તે અહીંયા જે ધાતુ મુક્ત થાય છે એ ધાતુઓને શું કરી દે છે, એકદમ પીગાળી દે છે, બરાબર. એટલે કે એ જે તે ધાતુ આપણને જોવા મળશે એ પીગળેલ અવસ્થામાં, એટલે કે પ્રવાહી સ્વરૂપે આપણને જોવા મળે છે, અને એ જે ધાતુને પછી ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. અને એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, થર્મિટ પ્રક્રિયા. તો એની વ્યાખ્યા કંઈક આ પ્રકારે થશે કે થર્મિટ પ્રક્રિયા એટલે કે જે વધુ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ, એમનો કોઈ ધાતુ સંયોજનના ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓને દૂર કરવા માટે અથવા તો વિસ્થાપિત કરવા માટે વપરાય છે, બરાબર. તો ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે. સ્વાભાવિક છે કે જે આ વધુ સક્રિયતા ધરાવતી ધાતુ છે તો પછી જે તે ધાતુ સંયોજનમાં ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓને વિસ્થાપિત કરી શકે છે. તો પછી આવી વિસ્થાપન પ્રક્રિયાઓમાં એની સાથે સાથે ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક પણ હોય છે. શું હોય છે? ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી મળતી જે ધાતુ હશે, કઈ, જે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ, બરાબર, જે અત્યારે આપણે અહીંયા મેંગેનીઝ છે તો આ લિક્વિડ સ્વરૂપમાં કેમ મળે છે, તો આ ઉષ્મા એટલી વધુ હોય છે કે આને શું કરી દે છે, પીગાળી પણ શકે છે, બરાબર. એટલી વધુ માત્રામાં ઉષ્મા ત્યાં આગળ ઉત્પન્ન થતી હોય છે. તો મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે, તો આવી પ્રક્રિયાને શું કહેવામાં આવશે, પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે, બરાબર. તો એકવાર ફરી રિપીટ કરી લઈએ કે વધુ સક્રિયતા ધરાવતી ધાતુઓને ઓછી સક્રિય ધાતુઓના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે, અને આવી વિસ્થાપન પ્રક્રિયામાં ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી જે મળતી ધાતુઓ છે આપણને પીગળેલ અવસ્થામાં મળે છે. તો આવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા વિશે આપણે ઓળખીએ છીએ, બરાબર. તો ચલો એના માટે એક ઉદાહરણ લઈ લઈએ. જેમ કે જે આયરન ઓક્સાઇડ Fe2O3, બરાબર, એની આપણે એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરીશું તો પછી જે આ આયરન હશે એ અલગ થઈ જશે, કારણ કે એલ્યુમિનિયમ એનું વિસ્થાપન કરી દેશે. કેમ? કારણ કે આ નીચી સક્રિયતા ધરાવતી ધાતુ છે
આ એક ધાતુ સંયોજન થઈ જશે, એમાંથી આ નીચી સક્રિયતા ધરાવતી ધાતુ અને આ થઈ જશે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ. તો આમાંથી આને અલગ કરીને એ ત્યાં આગળ બેસી જાય છે, તો એ મુક્ત થઈ જશે, બરાબર. પરંતુ આ ઉષ્મા મળતી હોવાના કારણે આ કઈ અવસ્થામાં આપણને મળશે? પ્રવાહી સ્વરૂપમાં, એટલે પીગળેલ અવસ્થામાં. અને બીજું શું મુક્ત થશે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ ઘન સ્વરૂપે અને વિપુલ માત્રામાં ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે, બરાબર. તો આને સંતુલિત કરવું હોય તો 2 એલ્યુમિનિયમ આગળ આવશે અને 2 Fe આગળ આવશે, બરાબર, જેનાથી આ સંતુલિત થઈ જશે. ઓકે, તો આ તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા પણ તમે જુઓ તો એ પણ પ્રવાહી સ્વરૂપમાં અને અહીંયા પણ શું હતું? પ્રવાહી સ્વરૂપમાં. તો એ પણ તમે આ બંને ઉદાહરણ તમે લઈ શકો છો. હવે આ જે આયરન જે પ્રવાહી અવસ્થામાં મળે છે, તો પછી આનો ઉપયોગ જે ક્યાં આગળ કરવામાં આવે છે? તો એનો ઉપયોગ આવી પ્રક્રિયાનો ઉપયોગ, થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ જે રેલવેના પાટા અથવા તો જે મશીનોની જે તિરાડોના ભાગોને જોડવા માટે કરવામાં આવે છે. ઠીક છે, કારણ કે આ પીગળેલ અવસ્થામાં મળતી હોવાના કારણે ત્યાં આગળ આ રીતનું થર્મિટ પ્રક્રિયાથી ડાયરેક્ટ પીગળેલ અવસ્થામાં મળશે. તો એવા ભાગો રેલવેના પાટાઓને જોડવા માટે અથવા તો મશીન વચ્ચેની જે તિરાડોમાં ભાગોને જોડવા માટે પણ આ થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે, બરાબર. તો આ 2 માર્ક્સમાં આવી શકે છે. તો યાદ રાખવું કે થર્મિટ પ્રક્રિયા એટલે શું, ઠીક છે, અને એનું ઉદાહરણ પણ તમે આ યાદ રાખી શકો છો. ઓકે, તો આ વાત હતી પૂરી મધ્યમ સક્રિયતા માટે જે બીજી કઈ રીતના ધાતુ ઓક્સાઇડમાંથી શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. તો એમાં કાર્બન રિડક્શન કરતા જે આપણે ઉપયોગ કરતા હતા એના સિવાય બીજું શું ઉપયોગ કરી શકીએ છીએ? ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનો ઉપયોગ કરી શકીએ છીએ. અને એના ઉપરથી આપણને એક પ્રક્રિયા જોવા મળી, થર્મિટ પ્રક્રિયા, બરાબર. હવે આપણે વાત કરીએ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓની. તો જે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ એ કેવી હશે? ખૂબ જ સક્રિય હશે, બરાબર. તો હવે એ ખૂબ જ સક્રિય હોવાના કારણે આવી ધાતુઓના જે સંયોજનો હશે એ સંયોજનોનું કાર્બન વડે આપણે રિડક્શન કરી શકતા નથી. જેમ કે અહીંયા આપણે કાર્બન દ્વારા રિડક્શન કર્યું તો આપણને શુદ્ધ ધાતુ મળી જતી હતી, પરંતુ અહીંયા આ રીતનું પોસિબલ નથી. કેમ? કારણ કે એ વધુ સક્રિય છે. ઓકે, તો હવે એની સાથે સાથે બીજું કે હવે આ જે કાર્બન જે પણ ધાતુ સંયોજનો છે એ જો ઓક્સિજન સાથે સંયોજાયેલા હશે તો એ કાર્બન કરતાં ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવતા હોય છે, બરાબર. તો એ ઓક્સિજનને સરળતાથી મુક્ત કરી શકતા નથી. માટે પેલો કાર્બન પણ ત્યાં આગળ ઓક્સિજનને દૂર કરી શકશે નહીં. તમે અહીંયા જેમ કે આપણે ઝેડએનમાં જોયું હતું કે ઝિંક ઓક્સાઇડને કાર્બન રિડક્શન કરતાનો ઉપયોગ કરીને આપણે ઝિંકને અલગ કરી શક્યા હતા અને ઓક્સિજનને કાર્બન સાથે સંયોજાઈને કાર્બન મોનોક્સાઇડ બનાવે છે, બરાબર. તો આ તો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ માટે હતું. પરંતુ જે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓના જો ઓક્સાઇડ હશે તો એમના વચ્ચેનું જે બોન્ડિંગ જે બંધ હશે, બરાબર. તો હવે એ બંધ સરળતાથી તૂટી શકતો નથી. કોના દ્વારા? કાર્બન દ્વારા, બરાબર. કેમ? કારણ કે ઓક્સિજન પ્રત્યે ખૂબ જ આકર્ષણ બતાવતા હોય છે આવી ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. કોના સાપેક્ષે? કાર્બન કરતાં. માટે એ સરળતાથી કાર્બન તોડી શકશે નહીં. ઓકે, અને આવું ન કરતો હોવાના કારણે હવે આવી જે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ હોય એમને વિદ્યુત વિભાજનીય રિડક્શન દ્વારા જે તે ધાતુનું નિષ્કર્ષણ કરી શકાય છે. એટલે કેવી ધાતુઓનું? ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ આપણે કરી શકીએ છીએ. પરંતુ સૌપ્રથમ એમને પીગાળેલ અવસ્થામાં ફેરવવામાં આવે છે, બરાબર. અને એ પીગાળેલ અવસ્થામાંથી પછી વિદ્યુત વિભાજનની રિડક્શન પ્રક્રિયા દ્વારા, એટલે કે એમાંથી વિદ્યુત પસાર કરીને એ પીગાળેલ ધાતુમાંથી વિદ્યુત પસાર કરીને આપણે શુદ્ધ ધાતુ મેળવી શકીએ છીએ. અને એ પ્રક્રિયાને શું કહેવામાં આવશે? વિદ્યુત વિભાજનીય રિડક્શન. ઠીક છે, તો આપણે અહીંયા
આ રીતના બતાવી શકીએ છીએ કે જે પીગાળેલ અથવા પીગળેલ અયસ્ક, પીગળેલી અયસ્કમાં રૂપાંતરણ કરવામાં આવશે એનું વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિ દ્વારા શું કરવામાં આવે છે? શુદ્ધ ધાતુમાં ફેરવવામાં આવે છે, બરાબર. હવે આ જે પીગળેલ અયસ્ક છે એ એમને ક્લોરાઇડ સ્વરૂપે લેવામાં આવતી હોય છે. એટલે કે જેમ કે આપણે અહીંયા જે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓની વાત કરી તો એમાં ઊંચી સક્રિયતા ધરાવતી જે ધાતુઓની વાત કરીએ તો એમાં કઈ કઈ થઈ જશે? સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, બરાબર. તો હવે આમના ક્લોરાઇડ સ્વરૂપે પીગળેલ અવસ્થામાં લેવામાં આવે. જેમ કે સોડિયમ છે તો સોડિયમ ક્લોરાઇડ, તો NaCl, બરાબર. તો એમ દરેકના ક્લોરાઇડ સ્વરૂપે એમના પીગળેલ અયસ્ક લેવામાં આવશે, બરાબર. અને તેનું પછી વિદ્યુત પસાર કરતા વિદ્યુત વિભાજનીય રિડક્શન એટલે કે એમાંથી શું કરવામાં આવે છે? વિદ્યુત પસાર કરવામાં આવે. કંઈક આ રીતના એમનો જે પીગળેલ અયસ્ક, જે પીગાળેલ ક્લોરાઇડ હશે એ એક પ્રવાહી સ્વરૂપમાં હશે અને એમાં આ રીતના સળિયા લઈને શું કરવામાં આવશે? એમાં વિદ્યુત પસાર કરવામાં આવશે, બરાબર, જે તે બેટરી દ્વારા. તો એમાંથી હવે થશે શું? જે પોઝિટિવ એટલે કે પોઝિટિવ છેડાને આપણે શું કહીશું? એનોડ તરીકે ઓળખીશું અને નેગેટિવ એટલે કે ઋણ છેડાને આપણે કેથોડ તરીકે. તો હવે આ બંને સળિયા ઉપર કયા પ્રકારની પ્રક્રિયા થશે? તો જ્યારે આપણે વિદ્યુત પસાર કરીએ છીએ ત્યારે કેથોડના સળિયા ઉપર એટલે કે ઋણ ધ્રુવ ઉપર, ઋણ છેડા ઉપર શું થાય છે? હવે માન લો કે આ આપણે ચલો NaClનું જ NaClની પીગળેલ લીધી હોય, પીગળેલી NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ, બરાબર. તો હવે એમાં પ્રક્રિયા કેવી થશે? કેથોડ ઉપર. તો કેથોડ એટલે કે એ એક ઋણ સળિયો છે, બરાબર. તો હવે ત્યાં આગળ ઇલેક્ટ્રોનની માત્રા વધુ હશે. તો આમાંથી કયું તત્વ અથવા તો જે આયન સંયોજાશે? કારણ કે આ હવે શું થશે? પીગળેલ અવસ્થામાં અંદર આ રીતના અલગ અલગ જોવા મળશે. તો એમાંથી જે આ સોડિયમ આયન છે, બરાબર, જે ધન આયન છે, ઓકે, તો જે આ સોડિયમ ધન આયન આના અંદર ફરતા હશે એ શું કરશે? આ નેગેટિવ સળિયા સાથે આકર્ષાશે, બરાબર. અને નેગેટિવ સળિયા સાથે એમના જોડે રહેલ જો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન મેળવીને એ શું બની જાય છે? સોડિયમમાં રૂપાંતરણ થઈ જાય છે, બરાબર. અને એ જ રીતના એનોડ એટલે કે પોઝિટિવ ધન સળિયો જે છે, બરાબર, તો એના ઉપર જે હવે આ ક્લોરીન છે જે ઋણ આયન છે તો એ હવે ત્યાં આગળ આકર્ષણ પામશે. તો એ ધન સળિયા જોડે, બરાબર, એટલે બેટરી સાથે જે ધન ધ્રુવ છે એના સાથે જોડેલ સળિયો છે એને ધન સળિયો પણ કહી શકીએ. તો હવે ત્યાં આગળ આ જે ક્લોરીન છે એ ક્લોરીન પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવી અને શું બનાવી દે છે? ક્લોરીન વાયુ બનાવી દે છે અને એના સાથે ઇલેક્ટ્રોન શું થશે? મુક્ત. કારણ કે આના પાસે એક ઇલેક્ટ્રોન છે ને, બરાબર. તો અહીંયા તો ક્લોરીનના 2 પરમાણુ થયા. તો અહીંયા આયન કેટલા જરૂર પડશે? 2 આયન જરૂર પડશે, બરાબર. અને 2 આયન પછી જે ઇલેક્ટ્રોન આ -1 ખાલી -1 બતાવ્યું છે તો એનો મતલબ એના પાસે એક ઇલેક્ટ્રોન વધારે છે. તો હવે એ ઇલેક્ટ્રોન ગુમાવી દે છે, બરાબર. તો અહીંયા આપણે કેટલા ક્લોરીનના આયન લીધા છે? 2. તો પછી અહીંયા કેટલા ઇલેક્ટ્રોન મળવાના છે આપણને? મુક્ત થતા 2 ઇલેક્ટ્રોન જોવા મળશે, બરાબર. આ પ્રક્રિયા કંઈક આ રીતના થશે કે જે ક્લોરીન આયન હશે એ 2 ક્લોરીન આયન જ્યારે એના જોડે આવશે તો આ રીતના અલગ અલગ ક્લોરીન પ્રક્રિયા કરશે, બરાબર. અને આ ક્લોરીન ભેગા થઈને શું બનાવી દેશે? Cl2. તો આ જે પ્રક્રિયા હતી આ ડાયરેક્ટ મેં તમને અહીંયા બતાવી છે, બરાબર. તો અહીંયા 2 ક્લોરીનના આયન ભેગા થઈને શું બનાવી દેશે? ક્લોરીન
ગેસ એટલે કે Cl2 વાયુ ત્યાંથી ઉત્પન્ન થતો આપણને જોવા મળશે. ઓકે, તો આ હતી વિદ્યુત વિભાજનની રિડક્શનની પ્રક્રિયા. ઓકે, જેમાં કેથોડ ઉપર આપણને સોડિયમ ધાતુ એટલે કે અહીંયા સોડિયમ ધાતુ આપણને કેથોડ ઉપર જોવા મળશે. બરાબર, ધીમે ધીમે જે સળિયો હશે એના ઉપર શું થતી જશે? સોડિયમ ધાતુ જમા થતી જશે અને જે એનોડ ઉપરથી ક્લોરીન વાયુ આપણને વાયુ સ્વરૂપે પરપોટા સ્વરૂપે જોવા મળશે. બરાબર, તો એ રીતના આપણે એલ્યુમિનિયમ ઓક્સાઇડ માટે પણ વિદ્યુત વિભાજનની રિડક્શન દ્વારા એલ્યુમિનિયમને પણ મુક્ત કરી શકીએ છીએ. બરાબર, તો આ વાત હતી ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું શુદ્ધ ધાતુમાં કઈ રીતના રૂપાંતરણ કરાય છે. હવે આપણે વાત કરીએ ધાતુનું શુદ્ધિકરણ એટલે કે વિદ્યુત વિભાજનની શુદ્ધિકરણ કઈ રીતના કરવામાં આવે છે. તો એ જોઈ લઈએ. હવે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ એટલે એને કહેવામાં આવશે ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોલાઇટિક રિફાઇનિંગ. શું કહેવાય એને? ઇલેક્ટ્રોલાઇટિક રિફાઇનિંગ. હવે આમાં પણ વિદ્યુત વિભાજનીય એટલે કે વિદ્યુત પસાર કરવાની છે. બરાબર, તો હવે આ એક શું થશે કે જે પણ અહીંયા જે પણ 3 ધાતુઓ છેલ્લે મળે છે, બરાબર, આ જે તે પ્રક્રિયા કરીને એ દરેકને આ રીતની ધાતુ શુદ્ધિકરણ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે મોટા ભાગે. કે હજુ પણ એમના જોડે જો અશુદ્ધિ રહેલી હશે તો આ વિદ્યુત વિભાજનની શુદ્ધિકરણથી શું થઈ જશે? એમને શુદ્ધ બનાવી શકીએ છીએ. બરાબર, તો એમાં પણ એક વ્યાપક પદ્ધતિ છે. ઠીક છે, તો ચલો એના માટે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ કોપરનું વિદ્યુત વિભાજનીય રિડક્શન. વિદ્યુત વિભાજનીય રિડક્શન. બરાબર, તો હવે બીજી પણ ધાતુઓનો ઉપયોગ કરી શકાય છે. એમનો વિદ્યુત વિભાજનીય રિડક્શન કરી શકાય છે, જેમ કે કોપર છે, ઝિંક છે, ટીન છે, ચાંદી, સોનું. બરાબર, તો આ રીતના એમનું વિદ્યુત વિભાજન રિડક્શન દ્વારા આપણે એને શુદ્ધ ધાતુમાં ફેરવી શકીએ છીએ. તો હવે આમાં જે અશુદ્ધિ ધરાવતું જે ધાતુઓ છે, બરાબર, તો એને આ પ્રક્રિયામાં ક્યાં આગળ રાખવામાં આવે છે? તો એનોડ પર. તો એનોડ પર શું રાખવામાં આવતું હોય છે? જે અશુદ્ધ ધાતુનો સળિયો રાખવામાં આવે છે. શું કરવામાં આવતું હોય છે? અશુદ્ધ ધાતુનો સળિયો કે જેને આપણે શુદ્ધ બનાવવાનો છે. બરાબર, એમાંથી શુદ્ધ ધાતુ એટલે કે એમાંથી જે આપણે ધાતુ જોઈએ છે એને અલગ કરવાની છે. બરાબર, અને કેથોડ પર શું કરવામાં આવે છે? તો એક શુદ્ધ ધાતુની પાતળી પટ્ટી લેવામાં આવે છે. શુદ્ધ ધાતુની પાતળી પટ્ટી લેવામાં આવતી હોય છે. બરાબર, એનોડ એટલે કે ધન સળિયો અને કેથોડ એટલે ઋણ સળિયો. બરાબર, તો હવે આની આકૃતિ કંઈક આ પ્રકારે થશે. એના સાથે સાથે જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, ચલો અહીંયા જે દ્રાવણ લેવામાં આવતું હોય છે એ કયું હોય છે? તો જે તે તમારે ધાતુ મેળવવાની છે એ ધાતુ ક્ષારનું દ્રાવણ જો લેવામાં આવે છે. જેમ કે અહીંયા આપણે કોપરનું વિદ્યુત વિભાજન રિડક્શન કરી રહ્યા છીએ, તો અહીંયા જે ધાતુ ક્ષારનું જે દ્રાવણ હશે એ કયું હશે? કોપર સલ્ફેટનું દ્રાવણ આપણે લેવામાં આવે છે. અને એ પણ કેવું? એસિડિક. કેવું લેવામાં આવે છે? એસિડિક. કેમ? કારણ કે એસિડિક લેવાથી અહીંયા જે વિદ્યુત આપણે પસાર કરીશું એ ખૂબ જ સારી રીતે એનું પસાર થઈ શકે છે. કારણ કે એસિડિક માધ્યમ હશે તો એ શું કરશે? વિદ્યુતનું પ્રસરણ કરી શકે છે. ઓકે, તો એના કારણે જે કોપર સલ્ફેટનું દ્રાવણ હોય છે એસિડિક લેવામાં આવે છે. હવે અહીંયા જે સળિયો લેવામાં આવશે એક એટલે એનોડ અને કેથોડ, તો જે માન લો કે આ એનોડ છે અને કેથોડની શું કરવામાં આવે છે? પતળી પટ્ટી લેવામાં આવે છે.
અને એને બેટરી સાથે જોડી દેવામાં આવે. એનોડ પર અશુદ્ધ ધાતુનું સળિયું એટલે પોઝિટિવ. ઓકે, નેગેટિવ. અહીંયા એક સ્વિચ પણ જોડી શકીએ છીએ આપણે. ઠીક છે. તો હવે કંઈક આ પ્રકારની એની આકૃતિ થશે. અહીંયા શું કરવામાં આવે છે? અશુદ્ધ ધાતુનું સળિયું એટલે કે અશુદ્ધ કોપરની પટ્ટી લેવામાં આવશે. બરાબર. અહીંયા આગળ શુદ્ધ કોપરની પટ્ટી લેવામાં આવે છે. શુદ્ધ કોપરની પટ્ટી. બરાબર, જે કેથોડ ઉપર. ઓકે. ને આ કોઈ બીકર વગેરે પાત્ર. ઠીક છે. તો કંઈક આની આકૃતિ આ પ્રકારે બનશે. હવે જ્યારે આમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે એટલે આ સ્વિચ આપણે ચાલુ કરીએ છીએ, તો એ સ્વિચ ચાલુ કરતાં અંદરથી શું થશે? વિદ્યુતનું પ્રસરણ થવાનું ચાલુ થશે. બરાબર. તો હવે આ શાનું દ્રાવણ હતું? કોપર સલ્ફેટનું. અને હવે થશે શું? તો આના અંદર આ રીતના કોપરના અને સલ્ફેટના આવા કણો ફરતા હશે દ્રાવણ સ્વરૂપમાં. બરાબર. તો હવે આ જે ધન ધ્રુવ પર આપણે અશુદ્ધ કોપરની પટ્ટી જે જોડેલી છે એમાંથી હવે કોપર જે હશે એ મુક્ત થવાનું, એટલે કે અંદરથી કોપરના જે કણો હશે એ મુક્ત થવાનું શરૂઆત કરી દે છે. બરાબર, એના ધન આયનો. ઠીક છે. તો કોપરના જે ધન આયનો છે એ આ પોઝિટિવ સળિયા પરથી મુક્ત થાય છે અને એ ક્યાં જાય છે? તો આ જે દ્રાવણ છે એમાં ભળે છે. બરાબર. અને એ દ્રાવણમાંથી એટલી જ માત્રામાં દ્રાવણ, એટલે કે આ જે દ્રાવણ છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ આપણે કહી શકીએ. અને બીજું શું કહી શકીએ? આ દ્રાવણને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. બરાબર. તો હવે આ દ્રાવણમાંથી એટલી જ માત્રામાં ઋણ સળિયા ઉપર કોપરના આયનો ચડે છે. બરાબર. એટલે કે એના ઉપર ધીરે ધીરે કોપર જમા થતો જોવા મળશે. ઓકે. તો આ જે પ્રક્રિયા છે એનોડ, એટલે કે આ પ્રક્રિયા ક્યાં આગળ થઈ? કેથોડ ઉપર. તો કેથોડ ઉપર કંઈક આ પ્રકારે પ્રક્રિયા આપણને જોવા મળશે કે જે Cu2+ છે એ એક જલીય દ્રાવણ સ્વરૂપે હશે. બરાબર. જે આપણે આજે એક પ્રકારનું શું થઈ ગયું? જલીય દ્રાવણ. ઓકે. તો આમાં Cu2+ જલીય સ્વરૂપે જોવા મળશે અને સલ્ફેટ પણ એક જલીય સ્વરૂપે આપણને જોવા મળશે. બરાબર. આમ અલગ અલગ અંદર હશે. ઓકે. હવે આ શું કરશે? તો ઋણ સળિયા જોડેથી 2 ઇલેક્ટ્રોન લઈને એ શામાં ફેરવાઈ જાય છે? કોપર ધાતુમાં ફેરવાઈ જાય છે. અને આ એક શું હશે? શુદ્ધ ધાતુ સ્વરૂપે કોપરની પટ્ટી પર ધીમે ધીમે જમા થતું રહેશે. ઓકે. અને જે એનોડ ઉપર આપણે વાત કરીએ એટલે કે એ જ કોપરની, તો એ કોપર શું કરે છે? તો એના પર અશુદ્ધ કોપર જોડાયેલું છે. બરાબર. તો એ કોપરમાંથી શું થાય છે? 2 ઇલેક્ટ્રોન મુક્ત થઈને શું બનાવી દે છે? Cu2+. બરાબર. અને આ Cu2+ ક્યાં આગળ જમા થશે? તો જલીય દ્રાવણમાં, એટલે કે વિદ્યુત વિભાજનીય દ્રાવણમાં જમા થાય છે. અને એમાં જેટલા માત્રામાં જમા થયા હશે કોપરના કણો, એટલા જ માત્રામાં કણો ક્યાં આગળ જમા થશે? તો આ શુદ્ધ કોપરની પટ્ટી પર. બરાબર. એટલે કે સમતુલ્ય અવસ્થામાં અથવા સમતુલ્ય માત્રામાં પેલો શુદ્ધ ધાતુ કેથોડ ઉપર જમા થતો હોય છે. માન લો કે અહીંયાથી 2 કોપરના આયનો જલીય દ્રાવણમાં ભળ્યા, તો એટલા જ આયનો શું થશે? આના અંદર ભળશે. બરાબર. અને ભળીને શામાં ફેરવાઈ જાય છે? કોપર ધાતુમાં ફેરવાઈ જાય છે. કેમ? કારણ કે એ આ ઋણ પટ્ટી પરથી ઇલેક્ટ્રોન લઈને પોતે શું થઈ જાય છે? કોપર ધાતુમાં ફેરવાઈ જાય છે. બરાબર. ત્યારબાદ આમના ઉપર રહેલી જે અશુદ્ધિઓ હશે એ અશુદ્ધિઓ દ્રાવણમાં જાય છે. એટલે ધીમે ધીમે અશુદ્ધિ શું થશે? દ્રાવણમાં જશે. અને એમના એ સળિયાના નીચે, આ એનોડ સળિયાના નીચે ધીમે ધીમે અહીંયા આપણને જમા થતી જોવા મળશે આ ભાગ ઉપર. બરાબર. એનોડના નીચે. બરાબર. તો એના કારણે આવી જે અશુદ્ધિઓ હોય છે એને શું કહેવામાં આવે છે? એનોડ પંક તરીકે ઓળખવામાં આવતું હોય છે. શું કહેવાય છે એને? એનોડ પંક. બરાબર. તો એનોડ પંક કેમ કીધું? કારણ કે એ જે અશુદ્ધિઓ છે એનોડના નીચે જમા થાય છે અને
એક પ્રકારની શું છે અશુદ્ધિઓ છે બરાબર જે શુદ્ધ ધાતુ આપણે જોઈ હતી તે કોપર અહીંયા ધીરે ધીરે જમા થતું જાય છે બરાબર એના સિવાયની જે ભાગ બચ્યો એટલે કે જે અશુદ્ધિઓ છે એ નીચે એનોડના નીચે જમા થાય છે માટે એને શું કહેવામાં આવે છે એનોડ પંક તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો અહીંયા તમારે 3 મહત્વની વાતો આ યાદ રાખવાની છે કે એનોડ ઉપર અશુદ્ધ ધાતુનો સળિયો લેવાય છે જ્યારે કેથોડ ઉપર શુદ્ધ ધાતુની પાતળી પટ્ટી લેવાય છે અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે જે તે તમારે શુદ્ધ દ્રાવણ લેવાનું શુદ્ધ ધાતુ મેળવવાની છે એ ધાતુનું ક્ષારનું દ્રાવણ લેવાય છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં કયું દ્રાવણ લેવામાં આવે છે જે તે શુદ્ધ ધાતુ લેવાની છે એ ધાતુ ક્ષારનું દ્રાવણ લેવામાં આવે છે બરાબર ધાતુ ક્ષારનું દ્રાવણ લેવામાં આવે છે બરાબર જેમ કે અહીંયા આપણે કોપર ધાતુ લેવાની હતી માટે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું માન લો કે ઝીંક લેવાની હોય તો ઝીંક સલ્ફેટનું દ્રાવણ લેવામાં આવશે બરાબર તો આ જ રીતના અલગ અલગ જે ધાતુઓનું શુદ્ધિકરણ કરવું છે તો એ પ્રમાણે અહીંયા લઈ શકાશે એની સાથે સાથે કેથોડ ઉપર કઈ પ્રકારની પ્રક્રિયા થાય છે અને એનોડ ઉપર કયા પ્રકારની પ્રક્રિયા થાય છે એ પણ જોઈ લેવી કેથોડ ઉપર શું થશે ઇલેક્ટ્રોન મેળવીને એ ધાતુ બને છે ઓકે અને એનોડ ઉપર શું થાય છે એ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન સ્વરૂપે જલીય આયન સ્વરૂપે એ રૂપાંતરણ પામે છે ઓકે તો આ વાત હતી વિદ્યુત વિભાજ્ય શુદ્ધિકરણની તો અહીંયા આપણું ચેપ્ટર ફિનિશ થાય છે તો આજે આપણે આ બે મુદ્દાઓ જોયા એક ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ અને ધાતુઓનું શુદ્ધિકરણ બરાબર અને એની સાથે સાથે એક ટોપિક થર્મિક પ્રક્રિયા એટલે શું એ પણ આપણે વાત કરી ઠીક છે થેન્ક યુ